i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। જાલોદ તાલુકામાં આવેલી જાલોદની જય દશામાં વિદ્યા મંદિરમાં દર વર્ષે રમતોત્સવ યોજવામાં આવ્યો। મળતી માહિતી મુજબ આ વર્ષે પણ વાર્ષિક રમતોત્સવ 2025-26 યોજાયો હતો। સૌપ્રથમ ધોરણ 1 થી 8ના બાળકો શાળાએ આવી પહોંચ્યા હતા અને સૌ રમતના મેદાનમાં ગોઠવાઈ ગયા। સમૂહ પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત થઈ। પછી શાળાની પીટી શિક્ષક મચ્છાર રીતેશ કુમાર સાહેબે રમતોત્સવના કાર્યક્રમની રૂપરેખા આપી। મુખ્ય મહેમાન તરીકે શાળાના પ્રમુખ શ્રી મુકેશભાઈ ડામોરે સાહેબે હાજરી આપી હતી। બાળકોનો પ્રોત્સાહન વધારતા તેઓએ રમતોત્સવ ખુલ્લો મૂક્યો। રમતના ગ્રુપ પ્રમાણે શિક્ષકોને કામગીરી સોંપાઈ। રમતો શરૂ થઈ ગઈ। અલગ અલગ મેદાનો પર પિકઅપ એન્ડ બોલ ડ્રોપ, દોડ, દોડાકૂદ, કોથળા દોડ, બલૂન રેસ, ફ્રોક જમ્પ, બતક ચાલ, સંગીત ખુરશી, બોટલ રમત, સોય દોરો, લીંબુ ચમચી જેવી રમતો રમાડવામાં આવી। ધોરણ 1 થી 8ના તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહથી વિવિધ રમતોમાં ભાગ લીધો હતો। જે બાળકો જીત્યા તેઓ અતિ આનંદિત થયા અને બધા બાળકોને ખૂબ મજા આવી। પ્રેસ રિપોર્ટર કાળુભાઈ ડામોર, દાહોદ જિલ્લા બ્યુરો ચીફની સાથે કેમેરામેન શેનસિંહ બારિયા, દાહોદ। જય દશામાં વિદ્યા મંદિરમાં હું આપનું સૌનું હાર્દિક સ્વાગત કરું છું। જેમાં ધોરણ 1 થી 8ના આ રમત ઉત્સવમાં આપ લોકો આ રમતમાં જુદી જુદી રમતો છે એમાં તમે ભાગ લીધો। ગઈકાલે શુક્રવારમાં જેમાં આપણે કોથળા દોડ છે, લાંબી દોડ છે, જેમાં કે સંગીત ખુરશી છે, અને આજે પણ જેમાં ફ્રૂટ જમ્પમાં પણ ભાગ લીધો છે તે આપ સૌ લોકો નિહાળી રહ્યા છો। તેમાં આ ઉપસ્થિતમાં મુકેશ સાહેબ ડામોર જે આ રમતમાં પણ તે ભાગમાં આવ્યા છે તેમનો આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું।